ગોવર્ધન મહારાજે બધાનું રક્ષણ કર્યું છે. 4 દિવસ ત્યાં ભગવાને ગોવર્ધન મહારાજને ધારણ કર્યા છે. એટલે ગોવાળિયાઓએ લાકડીના ટેકા રાખ્યા છે. ગોવાળિયાઓ ભગવાનને કહે છે કનૈયા નેક વિશ્રામ તો કર લે, તેને કछु દિના से कुछ खायो नहीं, કંઈક ખાઈ લે કનૈયા. તો ભગવાન કહે છે કે તમે ગોવર્ધન મહારાજને પકડી રાખશો ને, પડવા તો નહીં દો ને. તો ગોવાળિયાઓ કે તને શું એમ છે કે તારા એકલાથી ગોવર્ધન મહારાજ ટેકા? આ અમે લાકડીઓના ટેકા દીધા ને એટલે. હવે તું આવડો કેવડો 7 વર્ષનો. ગોવાળિયાઓ હા કેવો પ્રેમ છે જો. ગોવાળિયાઓને ભગવાને વૈકુંઠના દર્શન કરાવ્યા કાર્તિક પૂર્ણિમાને દિવસે. એટલે ગોવાળિયાઓએ શું કીધું, ત્યાં 4 હાથવાળા બધા હતા. એટલે ગોવાળિયાએ શું કીધું, અમારે વૈકુંઠમાં નથી રહેવું, જલ્દી વ્રજમાં લઈ જા. એ કનૈયા કેમ? તો કે અહીંયા તો તને રાજાધિરાજ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ આ કોઈ મળવાય ન દે. અને વ્રજમાં? તો કે વ્રજમાં તો તને ઘોડો બનાવીને અમે માથે બેહી છે. કનૈયા અમે તને ન્યાય એમય કહી દઈ કે અમે કઈ તારા નોકર છીએ. હવે અહીંયા તો કઈ કહેવાય નહીં. એટલા માટે અમને વ્રજ એ વાલું છે કનૈયા. તો ભગવાને કીધું કે તમે ગોવર્ધન મહારાજને પકડી તો રાખશો ને. ગોવાળિયાઓ કે તને શું એમ છે કે મારા એકલાથી ધારણ છે? ત્યાં ભગવાને થોડોક એવો આમ હાથ લીધો, ત્યાં તો લાકડીઓ મંડી ટપો ટપ ભાંગવા. લેજે કનૈયા લેજે લેજે. ત્યાં ભગવાને પાછો હાથ રાખી દીધો. વાલા એમ દરેક વસ્તુ આવી જ છે. આપણને એમ હોય કે આ બધું અમે કરીએ, પણ હકીકત કરતલ દૂજો કોઈ. હું કરું એ તો અજ્ઞાનતા છે. ગામડામાં ગાડા લઈને જતા હોય ખેડૂ વાડીએથી ઘેર, તો કૂતરું હાયરો આવતું હોય ગાડા હેઠે, એને છાંયો મળતો હોય, બહાર ઊભું રહે 43 ડિગ્રીમાં બફાઈ જાય. તો ગાડા હેઠે હાયલું આવતું હોય ને છાંયો મળે છે, પણ એના મનની અંદર તો એમ હોય કે આ ગાડાનો ભાર મેં ઝીલો. આ એવું છે. બધાને એમ થાય કે આ તો અમે કરીએ છીએ, અમારાથી આ બધું થાય છે. કાંઈ થતું નથી. પાણીમાં આંગળી રાખો, થોડીક વાર પછી આંગળી લઈ લો, ત્યાં જગ્યા રહે છે, બુરાઈ જાય. એમ તમે હોય તોય થાય, અને તમે ન હોય ને તોય સારું થાય. એમ તો સમજવું નહીં કે હું હતો એટલે થયું. હું એમ સમજુ કે હું બેસીને જ હારી કથા કરું નહીં. તમે ન હોય તો તમારા કરતા બીજા કોક બેહીને હારી કથા કરે. હું કરું એ જ તો અજ્ઞાનતા છે વાલા. નરસિંહ મહેતા કે તો ભગવાને ગોવર્ધન મહારાજને ધારણ કર્યા. ગોવાળિયાઓને પણ એમ થયું કે આ બધું કનૈયાના લીધે જ થાય છે. 7 દિવસ સુધી, અને જેવા 7 દિવસ વિરામ થયા, ગોવર્ધન મહારાજને યથાવત સ્થાને પધરાવ્યા છે. માં જશોદા મૈયાને કનૈયાનું આ રૂપ એવું તે ગમ્યું. મેં આપને કહ્યું એક વખત કે જે ગોવર્ધન મહારાજને ધારણ કર્યા ને એ જશોદા મૈયાનું પ્રિય સ્વરૂપ છે. દ્વારિકાનાથ છે એ રૂક્ષ્મણીજીનું પ્રિય સ્વરૂપ છે. વેણુનાદ કરતા ત્રિભંગી થયેલા કૃષ્ણ એ રાધાજીનું પ્રિય સ્વરૂપ છે. જગન્નાથમાં જે બિરાજે એ સુભદ્રાનું પ્રિય સ્વરૂપ છે. કેમ જશોદા મૈયાને ભગવાન ગઈમાં, આ ગોવર્ધન ધારી કેમ ગઈમાં? તો કે કનૈયા આજ પહેલી વખત 7 દિવસ તું એક જગ્યાએ શાંતિથી ઊભો છે, નહીતર તો આમથી આમ ને આમથી આમ દોડા દોડ. હા, એક કૃષ્ણ કર્ણામૃત કરીને ગ્રંથ છે, એમાં એક બહુ સરસ શ્લોક છે કે જશોદા મૈયા કનૈયાને કહે છે કે કનૈયા કૃષ્ણ ત્વમ પઠ, કે છે કનૈયા ભણવા જાની. તો ભગવાન કહે છે
કે ભણવાથી શું થાય? એટલે જશોદા મૈયા કહે છે કે ભણવાથી જ્ઞાન આવે. તો કનૈયો પૂછે જ્ઞાનથી શું થાય? અરે જ્ઞાનથી ભક્તિ આવે. તો ભગવાન કે ભક્તિથી શું થાય? ભક્તિથી મુક્તિ મળે. તો કનૈયો ઠેકડો મારીને ભાગીને કહે છે કે માં મુક્તિ તો તને મળે, મારે જોતી નથી. પગ વાળીને ક્યાંય બેસતો નથી ને 7 દિવસ ઉભો જ. જશોદા મૈયા સામા ઉભા છે. કથા એક એવી પણ છે કે જશોદા મૈયા શું કામ ત્યાં ઉભા છે? તો કે છે કે રાધાજીને કનૈયાની સામા જવા નથી દીધા. કેમ? તો કે પહેલી વખત રાધાજીને જોયા અને વેણું વાગવાનું બંધ થઈ ગયું. આ જો પાછા રાધાજી આવશે હામાં અને આ ગોવર્ધનને મૂકી દેશે તો બધા ક્યાં જશે? રામ નામ સત્ય થઈ જશે બધા. અને પછી તો 7 દિવસ જેવા સમાપ્ત થયા એટલે બધા નંદ બાબા પાસે ગયા. આખું રજ, નંદજી સાચું કહો, આ કનૈયો કોણ છે? આ તમારો દીકરો તો નથી? હા, આ તમારો દીકરો નથી. એટલે નંદ બાબાએ કીધું કે તમારી વાત સાચી છે. જ્યારે ગર્ગાચાર્ય મહારાજ આવ્યા, નામકરણ સંસ્કાર કર્યા, એટલે ગર્ગાચાર્ય મહારાજે કહ્યું કે નારાયણ સમો ગુણઈ. આમાં કેવા ગુણ છે? તો કે નારાયણમાં નથી એવા ગુણ કનૈયામાં છે. નારાયણ પાસે જે કાંઈ છે બધું કનૈયા પાસે છે, પણ કનૈયા પાસે વેણું છે, નારાયણ પાસે વેણું નથી. કનૈયા પાસે મોર પંખ છે, નારાયણ પાસે મોર પંખ નથી. તો નારાયણ કરતા પણ ગુણમાં શ્રેષ્ઠ છે અમારો કનૈયા. પછી તો ઇન્દ્રને શરમ આવી કે મેં ભગવાન ઉપર આક્રમણ કર્યું, વ્રજનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો મેં. એટલે જ્યાં ભગવાન વૃંદાવનની અંદર ગાયો ચરાવતા હતા, હવે માફી માંગવા કેમ જવી? એ તો કોઈ ઇન્દ્ર પાસેથી શીખે. ઋષભદેવજી પાસે માફી માંગવા જવી હતી તો પોતાની દીકરીનો હાથ ઋષભદેવજીને દઈ દીધો. હવે કૃષ્ણ ભગવાન પાસે કઈ રીતના આવ્યા? તો કે ગાયને લઈને આવ્યા, કામધેનુ ગાય. કેમ? તો કે ભગવાનને ગાય બહુ પ્રિય છે, એટલે કામધેનુ ગાય લઈને આવ્યા. જ્યાં કામધેનુ ગાયને જોઈને ત્યાં ભગવાન દ્રવીભૂત થઈ ગયા. અને જેવું હૃદય દ્રવિત થયું અને ઇન્દ્રએ માથું ચરણમાં મૂક્યું. સોનાનો મુગટ હતો સ્વર્ગનો, એ ભગવાનના ચરણમાં મૂકી દીધો અને વિશુદ્ધ સત્વમ કરીને પ્રાર્થના કરી. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ દ્વસ્તરજસ્તમષ્ટમ માયામયોયમ ગુણ સંપ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાવંદ વિશુદ્ધ સત્વમ. એ પ્રભુ આપ કોણ છો? ઇન્દ્ર મહારાજ કહે છે આપ શાંત છો. વાલા યાદ રાખજો, ભગવાન કેવા છે? શાંત. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ. ભગવાન શાંત. શાંતમ શાશ્વતમ અપ્રમેયમનઘમ નિર્વાણ શાંતિપ્રદમ. જે શાંત હોય એની પાસેથી ને શાંતિ મળે. યાદ રાખજો, જે શાંત હોય શાંતિપ્રદમ. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ. ઇન્દ્ર મહારાજે પ્રાર્થના કરી, પ્રભુ માનમ વિધુન્વન જગદીશ માની નામ, કે હે પ્રભુ હું મારી જાતને ભગવાન માની બેઠો હતો.
મને માફ કરો. પિતા ગુરુસ્ત્વમ જગતામ અધીશો, આ જગતના અધીશ આપ છો. મારા પિતા, મારા માતા, મારા સખા, મારા બંધુ, બધું આપ છો પ્રભુ. ત્વમેવ માતા ચ પિતા. આ ભગવાનને પ્રાર્થના કરજો વાલા. બહુ સર્વથી શ્રેષ્ઠ કોઈ પ્રાર્થના હોય ભાગવતજીની તો એ આ છે. ત્વમેવ બંધુશ્ચ સખા, ત્વમેવ વિદ્યા દ્રવિણમ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. ત્વમેવ માતા ચ પિતા. એક પણ શ્લોક ન આવડે તો કઈ નહીં, આ એક આવડે રોજ બોલજો. લંડનની બહુ મોટી યુનિવર્સિટી છે, લંડનમાં, અમેરિકામાં, હાર્વર્ડ એવી કઈ, બરાબર, હાર્વર્ડ. આ યુનિવર્સિટીમાં એવું સાબિત, એ લોકો ત્યાં આજે પોતાના બાળકોને સંસ્કૃત શીખવે છે. આપણી જ પ્રથા, આપણી જ સંસ્કૃતિ એ લોકો લઈ ગઈ. ખબર છે કે નહીં? નાલંદા જેવી વિશ્વવિદ્યાલયોના પુસ્તકો 3 મહિના સુધી સળગતા રહ્યા. અંગ્રેજો જતા ગયા ને એ સળગાવતા ગયા. કેમ? તો કે એને ખબર હતી કે ભારતની પાસે જ્યાં સુધી એના શાસ્ત્રો છે, એના ગ્રંથો છે, ત્યાં સુધી એને કોઈ હરાવી નહીં શકે. પણ એને ક્યાં ખબર હતી કે જેટલું પુસ્તકમાં છે એ આ બધા બ્રાહ્મણો ઋષિ મુનિઓના મસ્તકમાં પણ છે, પાછું લખ્યું. તો ઘણા બધા આપણા શાસ્ત્રો, આપણી એક પરંપરા હતી, ગુરુકુલ પરંપરા. હા, એવી પરંપરા, ગુરુકુલ. ગુરુ બોલે અને શિષ્ય સાંભળે. પુસ્તકોની જરૂર નહોતી વાલા. જેમ જેમ વ્યવસ્થા બધી વધતી ગઈ ને એમ એમ આપણી બુદ્ધિની ક્ષમતા ઘટતી ગઈ છે ને. આ મોબાઈલ આવ્યો ને એમાં તો ઘણી બધી યાદ રાખવાની ક્ષમતા જ ઘટી ગઈ, યાદ શક્તિ જતી રહી છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં આજે પણ કેવડા બાળકોને, તો કે 5 વર્ષનું બાળક થાય એટલે એને સંસ્કૃતના શ્લોકો શીખવે. કેટલા વર્ષ સુધી? એ તો આખી જિંદગી ભર શીખે તો સારું, પણ ખાસ કરીને 5 વર્ષથી લઈને 11 વર્ષનું બાળક થાય ને ત્યાં સુધી તમે એને સંસ્કૃતના શ્લોકો શીખવો. હવે તો સારું કહેવાય, આ સરકારને વંદન કરો કે 6ઠા ધોરણથી સંસ્કૃત આવી ગયું. હા, આપણા બાળકોને સંસ્કૃત શીખવાય છે, ગીતાજી શીખવાય છે. હવે રામાયણ ને બધું આવશે ધીમે ધીમે. અમારે તો આ બધું ભણવું પડે, વાંચવું પડે, એટલે ખ્યાલ છે કે આપણા તમે પહેલાના બધા, જ્યારે ભારત સ્વતંત્ર દેશ થયો, આઝાદ થયો, એ સમયમાં ઇંગ્લિશ મીડિયમ કે બીજું કાંઈ, સંસ્કૃત મીડિયમ જ હતું. પણ પછી જે તે સમયે તત્કાલીન સરકારોએ બધું નાબૂદ કર્યું. પણ આજે સંસ્કૃત શીખવવામાં આવે છે આપણા બાળકો. આનું કારણ શું? 5 વર્ષથી લઈને 11 વર્ષ જે બાળક સંસ્કૃત શીખશે એ એના જીવનમાં નાસીપાસ નહીં થાય. અત્યારે જે છોકરાઓ ડિપ્રેશન ને એન્ઝાઇટી આના શિકાર બને છે, એનું પ્રમાણ ખબર ક્યારે પડે? તો કે ડોક્ટર દરજાનો છોકરો બની જાય, ડોક્ટર બની જાય તો આત્મહત્યા કરે, વકીલ બની જાય તો છોકરાઓ આત્મહત્યા કરે. એકાદ વિષયમાં નાપાસ થયા હોય, કારણ શું? એલાવ એકાદ વખત નાપાસ થવાથી જિંદગી પૂરી નથી થતી. તો જે સંસ્કૃત ભણ્યા હશે ને, આ સંસ્કૃત એ દરેક ભાષાની જનેતા છે. એને શીખવશે કે કેમ સમાજની અંદર અગ્રેસર થવું. હા, એકાદ વખત નાપાસ થઈ જાય તો શું થયું? અરે વાલા, શિકાર કરવો હોય ને તો સિંહ પણ 2-3 ડગલા પેલા પાછા ભરે.
કોઈ દિવસ નાસીપાસ થવાનું નહીં. ગમે એવી પરિસ્થિતિ આવે, સમસ્યા ગમે એવી આવે, પણ એનું સમાધાન ગોતવાનું. તકલીફ હોય પણ તકલીફમાંથી તક ઊભી કરવાની. રામ વન ગયે તભી તો બન ગયે. રામજીના જીવનમાંથી તમે વનવાસના 14 વર્ષ કાઢી લો એટલે રામજીનું જીવન પછી કઈ છે જ નહીં. 13,000 વર્ષ સુધી રામજી આ ધરાતલ ઉપર રહ્યા, પણ આપણને કેટલી ખબર છે? ખાલી 14 વર્ષની જ. કેમ કે એ જ તો રામજીનું જીવન હતું. મળી તકલીફ પણ એમાંથી તક ઊભી કરી. પરીક્ષિત મહારાજને શ્રાપ મળ્યો, આવી સમસ્યા પણ એમાંથી સમાધાન કાઢ્યું. તો જે બાળકોને સંસ્કૃત શીખવશો ને, એ કોઈ દિવસ જીવનમાં નાસીપાસ નહીં થાય. ભલે 2-4 થોડાક, અને ઘરમાં બધા સાથે બેલી. એક વાત યાદ રાખજો વાલા, આ કથાથી, કથાનો તો છેલ્લો દિવસ કાલે છે, પણ આજે સાંજે મારે જવાનું છે. કેમ કે મારે કાલે નૈમિષારણ્યમાં કથા પ્રારંભ કરવાની. એટલે એક વિનંતી કરતો જાઉં કે ઘરના જેટલા પણ સભ્યો હોય ને, એક તો ભોજન સાથે બેસીને કરો અને એક ભજન સાથે બેસીને કરો. બસ 2 જ વાત. ભોજન ને ભજન તમે સાથે કરશો. એક આવીને જમીન વયો જાય ને બીજું આવીને જમે. આ હોટલ છે, ઘર નથી. હનુમાન ચાલીસા આવડે છે તો 5 જણા ખાલી હનુમાન ચાલીસા બોલો ને. અરે કાંઈ નથી આવડતું, 1 મિનિટ માટે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી કૃષ્ણ શરણમ મમ, તમને જે નામ ઉપર શ્રદ્ધા હોય. ભોજન સાથે બેસીને કરો, ભગવાનનું ભજન સાથે બેસીને કરો, તો સંસ્કૃત જીવનને ભરી દેશ. ગમે એવી ચિંતાઓ આવશે ને, ગમે એવા દુઃખના પહાડ આવશે, તો આપણે હેમખેમ એમાંથી નીકળી જશું. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ. પિતા ગુરુસ્ત્વમ જગતામધીશો. ઇન્દ્ર મહારાજે પ્રાર્થના કરી, ઇન્દ્ર મહારાજને આશીર્વાદ દીધા ભગવાને. ઇન્દ્ર મહારાજ સ્વર્ગમાં જાય. વાલા, આ ગોવર્ધન મહારાજની કથા એટલે શું? ગોવર્ધન, આ શરીર એ ગોવર્ધન છે, સમજો. તમે જુઓ, જન્મ થયો હોય ત્યારે આપણે કેવડા હોય? નાના એવા નવજાત શિશુ હોય. જન્મ થાય ત્યારે વજન કેટલો હોય? 2.5 કિલો, 2 કિલો, 2.5, 3, કોઈ ભાગ્યશાળી હોય તો 4-5 સુધી બાળકનો જન્મ થાય. એટલા તો કોક જ હોય ભાગ્ય, વધીને 4 કિલો. અને સાવ નાના એવા હોય, પછી ધીમે 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 કરતા એક હાઈટ સુધી વધીએ, અને પછી શરીરથી ઘણા પછી તો જન્મ હોય 4 કિલોના હોય, થઈ જાય 100 કિલોના. બહુ ઘરમાં સારું હોય. હાઈટ પણ એક સમય સુધી જ, એક ઉંમર સુધી જ વધે. નહીતર તો 10 વર્ષના જે હોય એના બધાના માંડવા અલગ, 50 વર્ષના હોય એ વૈધે જ જતા હોત તો કેટલા લાંબા થાત તમે વિચારો. એના માંડવા અલગ રાખવા પડત ને. પણ પછી વ્યક્તિની એ શારીરિક ક્ષમતાઓ વધવાની ઓછી થાય, બૌદ્ધિક ક્ષમતાઓ વધે છે. તો આ શરીરને શું કહેવાય? ગોવર્ધન. યાદ રાખજો, ગોવર્ધન મહારાજને ભોગ લગાવ્યા. આને 3 ટાઈમ જોઈ છે ને, ભોગ લગાવવા પડે છે ને, સવાર, બપોર ને સાંજ. એટલે તો કબીરદાસજીએ કીધું કે મોત કરતા પણ કોઈ મોટું હોય ને તો એ ભૂખ છે. સાયંકાલ વિદા કર દિનહી પ્રાતઃ આન ખડી. જો હજી તો હાંજે આવી ભૂખ, મેં એને વિદાય દઈ દીધી, જમી લીધું, ત્યાં તો હવાર થઈને પાછી આવી સામે ઊભી.
સાયમ કાલ વિદા કર દિનહી પ્રાતઃ આન ખડી કહે કબીર સુનો ભાઈ સાધો મોત છે ભૂખ બડી. મૃત્યુ કરતા પણ ભૂખ મોટી. મૃત્યુ તો એકવાર આવે, આ ભૂખ વારા ઘણી આવે. તો ગોવર્ધન મહારાજને ભોગ લગાવવા પડે છે, સમયે સમયે આનો અભિષેક કરવો પડે, નવડાવવા પડે સમયે સમયે. અને હવે સમજો વાલા કે ગોવર્ધન મહારાજને 7 દિવસ ભગવાને ધારણ કર્યા. હવે આ ગોવર્ધનને કોણ ધારણ કરે છે? એ બોલો, ભગવાન તો ધારણ કરે છે વાલા. જ્યારે આ ગોવર્ધન મહારાજ આ ગોવર્ધન માંથી ભગવાન સે જેવો હાથ લઈ લે ને એટલે જવું પડે દવાખાને. કનૈયા બચાવજે, તું લેજે, લાજ રાખજે કરીને પ્રાર્થના. અને સાવ સાચું કેજો, એક વખત આ ગોવર્ધન માંથી ભગવાન નીકળી ગયા પછી આને ઉપાડવા માટે કેટલા જોઈ? 4. ચાલો ઉપાડો લાશ ને કઈ લાશ નીકળો, ભેગા મળીને લોકો સૌ અધીરા થતા હશે. જે ગોવર્ધન મહારાજ પહાડ ચડી જાય આ શરીર, પછી એને જ ઉપાડવા માટે 4 ની જરૂર પડશે. એટલા માટે તો વૈષ્ણવો ગાય છે. શું કે છે વૈષ્ણવો? એ મારા ઘટમાં, આ ઘટ છે ને, બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં એ ગાવ બધાય. શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા તમના ગણે શ્રી મહાપ્રભુજી. મારા આત્મના ગણે શ્રી મહાપ્રભુજી. મારી આંખો દિશે છે ગિરધારી રે ધારી. મારી આંખો દિશે છે ગિરધારી રે ધારી. મારું તન મારું તન મન ગયું છે જેને વારી રે વારી. મારા શ્યામ મુરારી. એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. મેં તો વલ્લભ પ્રભુજીના કીધા રે દર્શન મન મોહી લીધું મન. એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. તો આ શરીર રૂપી ગોવર્ધનને પણ ભગવાન શ્રી કૃષ્ણ જ ધારણ કરે છે. તો ભગવાને ગોવર્ધન લીલા કરી, એમને વંદન કરીએ. શ્રી દ્વારિકાધીશ કી જય.
શ્યામ 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 રાધે 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 શ્યામ 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 રાધે 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 શ્યામ 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 રાધે 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 કૃષ્ણ 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 રાધે રાધે કૃષ્ણ કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ કૃષ્ણ રાધે રાધે ભગવાનના દિવ્ય લીલા ચરિત્રોનું વર્ણન સુખદેવજી મહારાજ કરે છે. હમણાં આપણે મહારાસમાં પ્રવેશ કરશું અને ભગવાન સાથે રાસ લેવડાવવો જ તો તમને બધાને, પણ જો થોડીક મહારાસની ભૂમિકા બંધાઈ જાય અને પછી ભગવાન સાથે રમીએ તો એનો આનંદ, એનો ઉત્સાહ, એ ઉમંગ કંઈક અલગ હશે. રાસ શું છે એને આપણે સમજીએ વાલા. રાસ એટલે જીવ અને શિવની એકતા છે. આ બ્રહ્મ સંબંધ છે, આ વૈષ્ણવી દીક્ષા છે. ભગવાન ભક્તોને પોતાના બનાવી લે એનું નામ છે રાસ. હા, કોઈને કેન્દ્રમાં રાખીને રમવામાં આવે એને કહેવાય રાસ. નોરતા હોય એટલે વચ્ચે માતાજી હોય અને ફરતી બાજુ દીકરીઓ રમતી હોય, આને કહેવાય રાસ. વચ્ચે કૃષ્ણ હોય અને ગોપીઓ રમતી હોય એને કહેવાય રાસ, અથવા તો કૃષ્ણની સાથે જે રમે એ રાસ. પણ અહીંયા તો મહારાસની કથા છે વાલા. મહારાસમાં પ્રવેશ કરીએ એ પેલા સુખદેવજી મહારાજ કહે છે કે એક વખત નંદ બાબાએ 11નું વ્રત કર્યું. 11નું વ્રત કર્યું અને જમુનાજીમાં સવારમાં હજી તો આસુરી વેળા હતી એવે સમયે સ્નાન કરે છે. એટલે વરુણના દૂત છે 6 એનું હરણ કરી જાય અને ભગવાન શ્રી કૃષ્ણ વરુણ લોકમાં જઈ અને પોતાના પિતાશ્રી નંદ બાબાને છોડાઈ આવે છે. આનો અર્થ શું છે? આચાર્યો કહે છે કે 11ને દિવસે જ માણસને ભૂખ લાગે. સમજોજો, 11ને દિવસે જ વરુણના દૂત. વરુણ એ કોના દેવ છે? તો કે જીભના દેવ છે. તમે જુઓ, જીભ ઉપર સતત પાણી હોય, હા, લાળ હોય જીભ ઉપર, જીહવા ઉપર, અને જીભ સુકાઈ જાય એટલે એ વ્યક્તિ બીમાર પડે. એટલા માટે તમે ડોક્ટર પાસે જાઓ ને એટલે પેલા એ મુખ ખોલાવે. તાવ આવ્યો હોય ને તો જીભ ને મોઢું ને બધું જોવે. જીહવા ઉપર પાણી ન હોય એટલે વ્યક્તિ બીમાર પડે. આ જીભ એના દેવ છે વરુણ, અને વરુણના 6 દૂત છે. કયા 6 દૂત? ખાટો, તીખો, તુરો, મીઠો, કડવો અને અમ્લ. આ 6 રસ છે. આ 6 રસ, ષડરસ 11ને દિવસે જીવનું હરણ કરી જાય. પણ જેની જીહવા ઉપર ભગવાનનું નામ હોય ને એટલે ભગવાન એનું રક્ષણ કરે. વાલા, 11ને દિવસે બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, ભૂખા ન રહી શકીએ કોઈ વાંધો નહીં, પણ જીભ ઉપર ભગવાનનું નામ રાખીએ. તો વરુણ લોકમાંથી નંદ બાબાને ભગવાન લઈ આવ્યા અને પછી તો સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, હવે એ રાત આવી છે જે રાત માટે ગોપીઓ પ્રતીક્ષા કરતી હતી અને ભગવાન શ્રી કૃષ્ણએ એને વચન આપ્યું. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ
મનશ્ચક્રે યોગમાયામ ઉપાશ્રિત. એ રાત આવી, કઈ રાત? તા રાત્રિ. જે રાત્રિનું વચન આપ્યું હતું ભગવાને. વાલા યાદ રાખજો, આ કોઈ લૌકિક રાસલીલા નથી, આ કોઈ નાટકના બે પાત્ર નથી. જેમણે દુનિયા બનાવી, એ જગતનો પાલનહાર અને એ જગત જનની માં રાધા, જગતના માત પિતા રાસ રમે છે. કોઈ સામાન્ય રાસની વાત નથી. હવે જુઓ, ભગવાને એ રાત્રિની વેળાએ મન બનાવ્યું. કેના માટે? રમવા માટે. મન તો છે નહીં ભગવાન પાસે. વિક્ષ્યરંતુમ મનશ્ચક્રે, રમવા માટે મન બનાવ્યું. અને આશ્રય કોનો લીધો? યોગમાયામ ઉપાશ્રિત. યોગ માયાનો આશ્રય લીધો. અને હવે શું કર્યું? તો કે ભગવાને શરદ પૂર્ણિમાની રાત્રિએ જમુનાજીનો ધરો જ્યાં હતો, સુંદર કમલ પુષ્પ ખીલા હતા, કદમનું વૃક્ષ હતું. એ કદમના વૃક્ષની બાજુમાં ત્રિભંગી લલિત થઈ અને ભગવાને વેણુનો નાદ કર્યો છે. અને આજ વેણુમાં ક્લીમ બીજ છોડ્યો છે. આ ક્લીમ એટલે કામ બીજ છે, કામને વધારનારો. પણ કેવો કામ વધે? કોઈ સામાન્ય નહીં, કૃષ્ણ કામ. તદનંગ વર્ધનમ. તદ અનંગ, જેનું શરીર નથી, અંગ નથી, એ અનંગ, એ કામદેવ આજ વૈધો જ. કોને? તો કે જે પાત્રવાન ગોપીઓ હતી ને એને. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ. નિશમ્ય ગીતમ, ભગવાને અધર ઉપર વેણુને ધારણ કરી અને વેણુમાં ક્લીમ બીજનો નાદ કર્યો. અને ગોપીઓના કર્ણરંધ્રમાં વેણુનો નાદ પડ્યો. વ્રજ સ્ત્રિય કૃષ્ણ ગ્રહીત માનસા. શુકદેવજી મહારાજ કહે છે કે એ વ્રજ સ્ત્રીય, એ ગોપીઓ, જે ગોપીઓએ પોતાનું મન ભગવાનમાં આરોપી દીધું છે, ગોપીઓએ પોતાનું મન ભગવાનને સમર્પિત કરી દીધું છે, એ ગોપીઓ વેણુ નાદ તો કર્યો ભગવાને, પણ બધી ગોપીને સંભળાયો નથી. વાલા યાદ રાખજો, જે પાત્રવાન હતી, યોગ્ય હતી. આ ગોપીઓ કોણ છે? ગોપીઓ કોઈ સ્ત્રી નથી, કે ગોપી કોઈ પુરુષ નથી. વાલા મહાદેવ પણ ગોપી છે. આજે પણ તમે વ્રજમાં જાઓ, ગોપેશ્વર મહાદેવનું મંદિર છે. ભગવાન મહાદેવ પણ વ્રજમાં ગોપી બનીને ફરે છે. અરે શુકદેવજી મહારાજ ગોપી છે. જુનાગઢનો નરસિંહ મહેતા ગોપી છે. રાજકોટની બાજુમાં ગોંડલ, ગોંડલની બાજુમાં ઘોઘાવદર. આ ઘોઘાવદરના જીવન ભગત ગોપી છે. જીવન દાસી જીવન ભગત, એનું જીવન ચરિત્ર છે કે ગોંડલના મહારાણી પાલખીમાં બેસીને નીકળે અને એક વખત જીવન ભગત સામા મળે. જીવન ભગત હતા તો પુરુષ, પણ સ્ત્રીઓ જેવો શણગાર સજતા, સાડી પહેરે, ઘરેણા પહેરે, જાણે કોઈ સ્ત્રી હોય. એટલે એ ગોંડલના મહારાણીએ કીધું, ભગત તમને આ બધું શોભે? આ ભગત થઈને ઘરેણા પહેરો છો, સાજ સજો છો? એટલે ભગતે હાથ જોડીને કીધું કે મહારાણી, તમે શું કામ પાલખીમાં બેસીને સાજ સજીને જાઓ છો? એટલે રાણી બોલ્યા કે આ ગોંડલ નગરના રાજા અને એની હું રાણી, એટલે સાજ સજું છું.
પાલખીમાં બેસું છું. એટલે જીવણ ભગતે કહ્યું કે મહારાણી માફ કરજો, નાના એવા ગોંડલના રાજાને એની રાણીને જો આટલું અભિમાન હોય તો હું તો અખિલ બ્રહ્માંડનો નાથ શ્રી કૃષ્ણ અને એની દાસી છું, તો હું સાજ ને સજું. રાણી પણ અહિંસા છે. ધન્ય છે ભગત તમને. આ દાસી જીવન એવા કેવા એમણે ભજનો પદ લખ્યા. મળી છે એકાંતું, આવો તો કરીએ વાતું. હે શામળા, પ્રખ્યાત એક એનું બહુ સુંદર એક ભજન છે પદ, જાણે કોઈ સ્ત્રી ગાતી હોય. પ્રેમચંદન ના જાડવા, અજ પ્રેમચંદન ના જાડવા, મારી દેહુ મારો પારે, માવાની મુરલી મારા મનડા હેરા રે, માવાની મુરલી આ મનડા હેરા. એ પ્રેમચંદન ના જાડવા રે ભાઈ, પ્રેમચંદન ના જાડવા, મારી દેહુ મારો પારે, મારી દેહુ મારો પારે, માવાની મુરલી મનડા હેરા રે, માવાની મુરલી મનડા હેરા રે. હે માવો માવો શું કરો બાયું, માવો માવો શું કરું, માવો મારી પાસ, માવો મારી પાસ, માવાની મુરલી મારા ગલડા હેરા રે, માવાની મુરલી મારા ગલડા હેરા રે, માવાની મુરલી ગલડા હેરા રે. આ ગોપી ભાવ છે. તો ગોપી કોણ છે? કોઈ સ્ત્રી નથી, ગોપી કોઈ પુરુષ નથી, ન તો સ્ત્રી ન તો પુરુષ. એ તો જે કૃષ્ણ રસને પીવે ને એનું નામ કહેવાય ગોપી. ગો એટલે ઇન્દ્રિય શરીર, ગોભી પિબંતી કૃષ્ણ રસમ. જે કૃષ્ણનો રસ પીવે એ ગોપી. આંખથી જુએ, કાનથી સાંભળે, હાથથી એનો અનુભવ કરે, પગ જેના કૃષ્ણ તરફ ગતિ કરે, મન જેનું ભગવાનમાં લાગેલું હોય, આ ગોપી. તો એ ગોપીઓ આવી છે. હજારોની સંખ્યામાં દોડતી દોડતી એ ગોપીઓ ભગવાન જ્યાં હતા. આ ગોપીઓ કોણ વાલા? આ વેદની રૂચા છે. 1,00,000 વેદના મંત્ર છે. 80,000 16,000 મંત્ર છે કર્મકાંડના, 4,000 મંત્ર છે જ્ઞાનકાંડ, અને 80,000 મંત્ર છે. એ જ તો આ બધી રીચાઓ ગોપી બનીને આવી છે. ભક્તિકાંડ, જ્ઞાન, કર્મ અને ભક્તિ. તો એ વેદની રૂચાઓ આજ ગોપી બનીને આવી છે ભગવાન સાથે રમવા. અરે દંડકારણ્યમાં ભગવાન શ્રી રામ અને સીતા જતા, ત્યાં તો હજારો ઋષિ મુનિઓના રાફડા જોયા, તપ કરતા હતા. સીતાજીએ કીધું પ્રભુ આ કોણ છે? રામજીને. રામજીએ કહ્યું કે આ ઋષિઓ છે, વર્ષોથી આ તપ કરે છે, હવે તો એના ઉપર કૃપા કરો, જગાડો. રામજી કહે છે કે સીતાજી આ ઋષિ મુનિઓને જગાડવામાં મજા નથી, એને તપ કરવા દો, જાગશે તો તમને જ નુકસાન છે. પણ જાનકીજીએ પ્રભુ પાસે હઠ કરી કે નહીં, મારાથી જોવાતું નથી, જગાડો. અને ભગવાન રામજીએ દિવ્ય દ્રષ્ટિ દ્વારા એ બધાના તપને પરિપૂર્ણ કરીને જગાડ્યા અને કહ્યું કે માગો. ત્યારે હજારોની સંખ્યામાં રહેલ ઋષિમુનિઓ રામજીને કહે છે કે જેવું સૌભાગ્ય સીતાજીને પ્રાપ્ત થયું એવું સૌભાગ્ય અમને પણ પ્રાપ્ત થાય. રામજીએ સીતાજીને કીધું હવે તમે કરો વાત. તો જાનકીજી કે પ્રભુ મારું સૌભાગ્ય તમે ન છીનવો. એટલે રામજીએ કહ્યું કે ઋષિમુનિઓ હજી તમે તપ કરો. કૃષ્ણ અવતારમાં શરદ પૂર્ણિમાની રાત્રિએ હું તમને બધાને સૌભાગ્ય પ્રાપ્ત કરાવીશ, તમારી સાથે રાસ રમીશ. આ દંડકારણ્યના ઋષિમુનિઓ છે.
જ્ઞાન કાંડ, કર્મ કાંડ, ઉપાસના કાંડ, વેદની રૂચા છે. આજ ભગવાન સાથે રાસ રમવા આવ્યા. અરે કથા તો એવી પણ છે કે ભગવાને બધાને જીતા. બ્રહ્માજીને એનું અભિમાન ઉતાર્યું, ઇન્દ્રનું અભિમાન, વરુણનું અભિમાન, કામદેવ એને એમ થયું કે હું હજી અજીત છું, મને કોઈ જીતી શક્યા નથી. તો કામદેવ ભગવાન પાસે આવીને કહે છે, પ્રભુ મારી સાથે યુદ્ધ કરો. ભગવાને કહ્યું કે કઈ રીતના યુદ્ધ કરવું છે? 4 હાથ, તલવાર, ગદા, કઈ રીતના? તો ભગવાન શ્રી કૃષ્ણને કામદેવ કહે છે કે મારા 5 બાણ છે, પ્રભુ તમે એનાથી બચો. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, છોડ તારા 5 બાણ. પણ કામદેવ કહે છે, પ્રભુ એમ નહીં, અત્યારે નહીં, તો કે શરદ પૂર્ણિમાને દિવસે તમારી સાથે હજારોની સંખ્યામાં ગોપીઓ હોય ત્યારે હું એ મારા 5 બાણનો પ્રયોગ કરીશ, ત્યારે તમારે બચવાનું છે. અને જે જીતશે, હારનાર એ જીત, જે હારે એ જીતનારનો દીકરો બને. તો કામદેવને પણ રાસની અંદર ભગવાને હરાવ્યો છે. ભલા કામની કથા નથી, કામ ઉપર વિજય મેળવવાની કથા છે. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગમાયામ ઉપાશ્રિત. તો ભગવાન શ્રી હરિએ કામદેવને હરાવ્યા છે. એટલા માટે તો જેને કામનાઓ બહુ હેરાન કરતી હોય ને ભલા, એમણે રાસ પંચાધ્યાયીનો પાઠ કરવો. સાધુ સંતો એ રાસ પંચાધ્યાયીનો એટલા માટે પાઠ કરે છે. ભગવાન શ્રી હરિ બાલકૃષ્ણ ઉંમર છે 8 વર્ષની. 8 વર્ષના બાળકમાં ક્યારેય વિકાર ન હોય, કામ વાસના ન હોય. શુકદેવજી મહારાજ તો લખે છે કે એક બાળક જે રીતના અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈ, સ્વરૂપ જોઈને રમે, નાચે, એ જ પ્રમાણે ભગવાન ગોપીઓ સાથે રમ્યા છે, રાસ રમ્યા છે. એ હજારોની સંખ્યામાં ગોપીઓ આવી અને ભગવાન શ્રી કૃષ્ણએ એનું સ્વાગત કર્યું. સ્વાગતમ ઓ મહાભાગા પ્રિયમ કિમ કરવાણીવ વ્રજસ્યાનામયમ કચ્ચિત બ્રૂતાગમન કારણમ. ભગવાન કહે છે કે હે ગોપીઓ, તમારું સ્વાગત છે. કહોજી, આપ શા માટે આવી? હવે જુઓ, બોલાવી ભગવાને. સાંભળજો વાલા, રાસ શું છે એ કહું છું આપને. એક વખત રાસને સમજી લેશો અને પછી રમશો ને ખૂબ આનંદ આવશે. ભગવાને કીધું કે હે ગોપીઓ, શા માટે આવી? હવે જુઓ, બોલાવે કોઈ, જેમણે બોલાવ્યા હોય, આમંત્રણ આપ્યું હોય, અને ત્યાં જાય ઈ જેમ કે તમે હુકામ આવ્યા, જવાબ શું દેવો? ગોપીઓ મૌન થઈ ગઈ છે. પ્રભુ તમે તો અમને બોલાવી, અમે આવી એટલે પૂછો છો કે શા કારણથી આવી? ગોપીઓ કઈ બોલતી નથી. એટલે ભગવાન માંડ્યા બોલવા. આ શરદ પૂર્ણિમાની રાત જોવા આવ્યા છો, જોઈ લો અને જતા રહો. આ જમુનાજીમાં કમળ ખીલા છે, એને જોવા આવ્યા છો, જતા રહો. ભગવાન ગોપીઓને શિખામણ આપે છે કે રાત્રિની વેળાએ સ્ત્રી ઘરની બહાર ન શોભે. જાઓ, તમારા પતિની સેવા કરો. પતિ ગમે એવો હોય એની સેવા કરવી જોઈએ, એની ચાકરી કરવી જોઈએ, એને સાચવવો જોઈએ. એટલે ગોપીઓ કે છે, પછી બોલી. હા ગોપીઓ પેલા તો પોતાના પગના અંગૂઠાથી ધરતીને ખોતરવા લાગી, જાણે કહેતી હોય કે હે માં પૃથ્વી, હે ધરા,
તે જેમ જાનકીજીને જગ્યા આપી એમ અમને પણ જો જગ્યા આપી દે ને તો અમે પૃથ્વીમાં હમાઈ જાય. ભગવાન અમને જાકારો આપે છે. ભગવાન જાકારો આપે ક્યાં જવું? ભગવાનને કહે છે કનૈયા એક વાત, એક પ્રશ્ન કરીએ, તને જવાબ દે ને. પ્રભુ કે હા બોલો. કે છે કે એક હજી નવ વિવાહિત સ્ત્રી છે, લગ્ન થયા છે નવા નવા, અને પતિને વિદેશ જવાનું થયું. પતિ વિદેશ ગયો છે અને આ સ્ત્રીને એવું વ્રત છે કે મારા પતિને જમાડીને પછી જમું. એટલે પતિએ શું કર્યું, એક પોતાનો ફોટો આપ્યો, તસવીર, ફોટો આપીને કીધું કે આ ફોટો સામે રાખી અને પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા કરી અને મારા ફોટાને જમાડીને તું જમી લેજે. તો આ સ્ત્રી રોજ એવું કરતી, ફોટાને જમાડતી. હવે બને છે, સાંભળજો, ઘટના એ ઘટિત થાય છે કે વિદેશ ગયેલો પતિ બારણે આવીને ઊભો છે અને બપોરની વેળા જ પેલી સ્ત્રીએ થાળ બનાવ્યો સરસ મજાનો, ફોટાની સામે રાખીને જમાડે છે અને બાર દરવાજે આવ્યો પતિ, દરવાજો ખખડાવે છે. હવે કનૈયા કહેજી કોને જમાડાય? પેલા ફોટાને જમાડાય કે બારણે આવેલ હાચા પતિને જમાડાય? ભગવાને કીધું કે હાચે હાચો આવ્યો છે એને જ જમાડાય. એટલે ગોપીઓ કે છે કે કનૈયા આ સંસારના પતિ એ તો બધા ફોટા છે, અમારો હાચો પતિ તો તું જ. હવે કહે તને છોડીને ક્યાં જાય? આ ભગવાને બીજી પરીક્ષા કરી હતી વાલા. એક પરીક્ષા હતી ચિરહરણની, જે દેહાધ્યાસ હતો એ મટાડી દીધો, અને બીજી પરીક્ષા આજ કરી. આ ગોપીઓના મનમાં કોઈ ઘરની વાસના તો હજી નથી. ગોપીઓએ બધાને છોડ્યા છે વાલા, પતિને છોડ્યા, ભાઈને છોડ્યા, મા બાપને છોડ્યા. કોના માટે? ભગવાન માટે. અરે સ્ત્રીને સૌથી વધારે પ્રેમ હોય પોતાના નવજાત શિશુ ઉપર. પોતાના નવજાત શિશુને પણ છોડ્યા છે ગોપીઓ. કેના માટે? ભગવાન માટે. ભગવાને આજ બીજી પરીક્ષા કરી. ક્યાંક ખૂણે ખાચકે પણ જો જરા એવી વાસના રહી જશે તો રાસમાં પ્રવેશ નહીં મળે ગોપીઓને. અને ગોપીઓએ પરીક્ષામાંથી ઉત્તીર્ણ થઈ અને ભગવાને ગોપીઓ સાથે સુંદર મજાનો રાસ કર્યો. જ્યાં રાસ કર્યો ત્યાં તો ગોપીઓને અભિમાન આવ્યું કે અમારા જેવી કોઈ નહીં. તાસામ તત્સૌભગમદમ વીક્ષ્યમાનમ ચ કેશવ પ્રસમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. ભગવાન એક ગોપીને પ્રસાદ આપવા માટે અને જે ગોપીઓને અભિમાન આવ્યું એનું પ્રશમન કરવા માટે અંતર ધ્યાન થઈ ગયા, રાસમાંથી જતા રહ્યા. અને ગોપીઓ ભગવાનને ગોતે, જંગલમાં જાય, તુલસીને મળે, કે છે તુલસી તે ભગવાનને જોયા, એ તારો શ્રૃંગાર સજે છે. કમલને જઈને પૂછે કે કમળ તે ભગવાનને જોયા? તારું પુષ્પ એ ધારણ કરે છે. મોરને જઈને પૂછે કે મોર ભગવાનને જોયા? અરે તારા પીછાનો પ્રભુ મુગટ ધરે છે. પોપટ તે ભગવાનને જોયા. આમ ગાંડી ગેલી થઈને ઝાડવા ને પશુ પંખીઓને જે મળે સામા બધાને પૂછે ભગવાનને જોયા? કારણ શું વાલા? તો કે જરા એવું અભિમાન આવ્યું. યાદ રાખજો, ભક્તિ માર્ગમાં ક્યારેય અભિમાન શોભે નહીં. સારી વાતનું પણ અભિમાન ના આવવું જોઈએ કે મારા જેવું કોઈ નહીં. ઈશ્વરે તમને કોઈ શક્તિ કળા એ દીધું હોય તો ભગવાનની કૃપા માનવી. અભિમાન પછી તો ગોપીઓ ખબર પડી કે ભગવાન જ્યાં ખોવાણા ત્યાં જ મળશે. ચાલો એ જમુના કિનારે. ગોપીઓ બધી આવી જમુનાજીના ધરામાં અને એક સાથે મળીને ગોપીઓએ જે ગીત ગાયું એ ભાગવતજીનું શિખર અને શિખરની ધજા એટલે ગોપીને એમણે ગાયેલું ગીત એટલે ગોપી ગીત. સાથે મળી
અને ગોપીઓએ ગીત ગાયું છે. સુંદર છે. હા, ગીતના શબ્દો એક વખત એને કાને ધરજો એટલે ભગવાન હૃદયે આવશે, બિરાજ. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શાશ્વતત્રયી દયિત દૃશ્યતા દીક્ષુતાવકા સ્ત્વયી ધૃતાસવ સ્ત્વાં વિચિન્વતે શરદુદાસયે સાધુજાત સત સરસિજોદર શ્રીમુષાદૃશા સુરતનાથ તે શુલ્કદાસિકા બરદ નિઘ્નતો નેહ કિમ વદ. ગોપીઓ કહે છે કે હે પ્રભુ, અમારા વ્રજનો જય જ હતો, પણ તમારો જન્મ થયો ને ત્યારથી વ્રજનો અધિક જય થયો. જયતી તેધિકમ, જન્મના વ્રજ. કનૈયા, અમે તારા છીએ અને તારા હોય એને તરછોડાય નહીં. અમે તાવકાહા. કનૈયા, જો આમ તારા વિરહ વ્યથાથી અમને મારવાતા તો તે અમારું રક્ષણ શું કામ કર્યું? ઇન્દ્રએ વરસાદ વરસાવ્યો, શું કામ બચાવ્યા? પેલી પૂતના આવી, 2 વખત અગ્નિ આવ્યો, અઘાસુર આવ્યો, કેમ અમારું રક્ષણ કર્યું? જો તારે અમને વિરહથી મારવાતા. કનૈયા, હવે દર્શન દે. અમે તને ઓળખીએ છીએ, તું નંદ અને યશોદાનો લાલ નથી. તું દરેકના અંતરની અંદર બિરાજમાન અંતરાત્મા જ. ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિના અંતરાત્મદ્રિક વિઘ્ન સાર્થિતો વિશ્વગુપ્તયે સખૌ દેવા સાત્વતા. તું વિખન માને વેદ. અરે, બ્રહ્માજીનો સારથી છે. વિશ્વનું ગુપ્ત કર્મ કરવા માટે તે અવતાર ધારણ કર્યો છે. ગોપીઓએ સુંદર મજાનું ગોપી ગીત ગાયું છે. કે છે કનૈયા, તારા કરતા તો તારી કથા હારી. કેમ? તો કે તું તો આવતોય નથી, દર્શન દેતોય નથી, પણ તારી કથા કેવી? તો કે જ્યારે ચાલુ કરવી હોય ત્યારે ચાલુ થાય, જ્યારે બંધ કરવી હોય ત્યારે બંધ થાય. તવ કથામૃતમ, તારી કથા એ અમૃત છે. અમને જીવાડે પણ છે ને મારે છે. કથા હોય ત્યાં સુધી સારું લાગે, પણ કથા ન હોય તો એમ થાય કે હવે પ્રાણ જતા રહે. ગોપીઓ કહે છે કે હે કનૈયા, તારા ચરણ એ પેલા કાલીય નાગ ઉપર પધરાવ્યા. શું અમારું હૃદય કાલીય નાગ કરતા પણ વિશીલું છે? ફણી ફણાર પિતમ તે પદાંબુજમ. એ ચરણને હૃદયમાં નહીં પધરાવે. હવે દર્શન દે, અમે તારા જ. અને ગોપીઓનું સુંદર રુદન જોઈ વાલા, આપણું રડવું એ સંસાર માટે હોય, પણ ગોપીઓનું રડવું ભગવાન માટે હતું. અરે, આપણા તો હસવામાં પણ સુર ન હોય. ગોપીઓ રડતી હતી સુરમાં. રુરુદુહુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલશ. ભગવાન ક્યાંય નહોતા ગયા, ત્યાં જ રાધાજીની ચુંદડી ઓઢીને હંતાણા હતા. જેવી ગોપીઓને પાત્રવાન જોઈ, અભિમાનથી રહિત જોઈ,
ભગવાને ત્યાં જ દર્શન દીધા. હાઉકલી કરી ગોપી હાઉક હું ક્યાંય નથી, હું તો અહીંયા જ છું. અભિમાન ઉતર્યું ને. હવે ચાલો મહારાસ રમીએ. ને ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓની સાથે મહારાસ રમ્યા છે. 3 મંડળ બન્યા છે. એક મંડળમાં ભગવાન વચ્ચે, ફરતી બાજુ ગોપીઓ. બીજા મંડળમાં એક કૃષ્ણ, 2 ગોપીઓ, અને ત્રીજા મંડળની અંદર એક ભાન અને એક ગોપી. એવો સુંદર મહારાસ હમણાં આપણે ભગવાન સાથે રમશું. એ પહેલા જે કંઈ પણ શ્રેષ્ઠીઓ આવ્યા છે એમના સન્માન કરી લઈએ. બોલીએ રાસ બિહારી લાલ કી જય.